સવારમાં પેલું આ બસડું ને છૂટું કર્યું એટલે ત્યાર પછી આપણે વારો લઈ લીધો ભૂરીને છૂટી કરી હાંકળ કાઢીને આપણે નીકળી ગયા. ત્યાર પછી વારો આવ્યો આ કુંઠીને છૂટી કરી ત્યાર પછી આપણે નીકળી ગયા. ત્યાર પછી આપણે ઘરની બહાર નીકળી ગયા એટલે આપણને મળી ગયું ટ્રેક્ટર મળી ગયું એટલે કઈક અમે નીકળી ગયા. ભેંસું લઈને એવી રીતે જતા હતા અને જાતા આ તમને દેખાડું છું માર્યું ભેંસું. આ રહ્યું માર્યું ભેંસું અને ભેંસું લઈને નીકળી ગયા. આજ અમે એવી કઈક મોજ કરીને પછી ત્યારથી અમે આવી ગયા દાદાની ડેરી. આ દાદાની ડેરીનો એવો નિયમ છે કે ત્યાં અમારે દરરોજ ને માટે આવવું પડે. દરરોજ માટે એટલે કે અમારા રસ્તા ત્યાંથી જ છે. એ અમારા ગામની વાવ કહેવાય, 32 કોહની વાવ છે. સરમાળિયા દાદાની ડેરી ઢોર નીકળી ગયા છે એની રીતે, જેને જે રસ્તે જવાનું હતું એ રીતે એને ઢોરે એનો રસ્તો પકડી લીધો. ફાઇનલ અમે ત્યાંથી આવ્યા તો અહીંયા તૂટેલી હતી પાણીની પાઇપ તૂટેલી હતી એટલે ભેંસું પાણી પીવા રહ્યું ને બસડું તેમની માં સાથે મસ્તી કરવા રહ્યું છે. તો મસ્તી કરતા હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ. તો ફાઇનલ અમે જે જગ્યામાંથી ભેંસો લઈને આવવાનો હતો ત્યાં અમે આવી ગયા એટલે ત્યાર પછી સામને છે લિસોટ, અંબિકા લિસોટ છે. લિસોટની સામે અમે ભેહું સારીએ છીએ કપાહમાં. આ અમારું ભેહું રહ્યું, તમને પાછળથી લિસોટ બતાવું. જોઈ લો, આ રહ્યું લિસોટ અંબિકા, તેમને એક્ઝેક્ટ સામને અમે ભેહું સારીએ છીએ. તો કપામાં ભેહું સરી રહ્યું છે. ત્યાર પછી હું જઈ રહ્યો છું મેળે. ત્યાર પછી ભેંસો લઈને હું આવી ગયો મેળે હું હું જોતો. તો આ મેળાની પાછળ જો કપામાં ભેહું સરે ને ગળી નો દે ને એની આટું હું ત્યાં બેઠો હતો. તો ત્યાર પછી અહીંયા આવી ગઈ ટાટા કંપની. જો આ રહ્યા ટાટા કંપની આવી ગઈ એટલે મને છું ચા પીવાનું મન. તો ત્યાર પછી મેં કહી દીધું ગીગાભાઈ ને જેગવો સુલો. લાલભાઈ કે લાવો હું દોયા દૂધ. લાલભાઈ ઉપડ્યા દૂધ દોવા. લાલભાઈ સીધા આવી ગયા બકરી પાસે, પકડી લીધી બકરીને દોવા મળ્યા દૂધ. આ દોયું લાલભાઈએ દૂધ. તો લાલભાઈ અત્યારે ભરી લીધો દૂધ દોઈને વાટકો ભરી લીધો એટલે ગીગાભાઈ અને જોધાતા અહીંયા જેગવી દીધો સુલો. જોધાતા એને ગીગાભાઈએ ફાઇનલ જેગવી નાખ્યો સુલો જેગવી નાખ્યો એટલે સીધું માથે મૂકી દીધું દૂધનું ભરેલું સાલ્યું મૂકી એટલે તરત જ તે ગીગાભાઈએ નાખી સાખંડ નાખી આ આવી ગયો અમારો સા ઉફાળે. તો ફાઇનલ પાકી ગયો અમારો સા. અને તો જોધાતા આપી મને સા આપી એટલે હું સીધો પીવા માંડ્યો. તો તમે કોઈ આવી સા પીધી હોય તો લાયક અને કોમેન્ટ જરૂર કરજો. તો સા પાણી પીને મેં વાંભી લીધું ભેહુંને વાંભી લીધું એટલે ભેહુંને ગાવું મારી પાછળ વહી આવ્યું એટલે અમારે જવાનું થયું ભેહુંને પાણી પાવા. તો ફાઇનલ અમે પહોંચી જશે ભેહું પાણી જાય ને એ જગ્યામાંથી. તો ભેહું પાણી પીવા આવી ગયું છે ને આ પી રહ્યું છે ગાવું ને ભેહું પાણી. તો ગાવું ભેહું પાણી પી રહ્યું છું ને આ કુંઠીને છું નાવાનું મન. તે ઉપડી પાણીમાં નાવા પછી કુંઠીને છું નાવાનું મન. તે એણે નાખ્યા પાણીની વિષમાં જઈને ખાડામાં જઈને નાખ્યા ધામા. આ બેહી ગઈ લ્યો. બીજું ને પાણી પીવું હોય તો પીવે, ન પીવે તો કઈ નહીં, એ પોતે બેહી ગઈ. તો ભેહું બધું ફાઇનલ પાણીમાં બેહી ગયું ને ગા આવી ગઈ મારી પાસે આવી ગઈ એટલે મારી પાસે કરવા મળી લાડ કરવા મળી એટલે મેં એને ઘડીક હાથ ફેર્યો એટલે એને આવી ગઈ મજા. ત્યાર પછી હું ત્યાંથી તરત મેં કીધું ગીગાભાઈને કે મૂકો સા. તો ત્યાર પછી ભેહું બેહી ગયું પાણીમાં ને ગાવું ઉભી રહ્યું છું બહાર સાંયે. તો ત્યાર પછી ગીગાભાઈએ મૂકી દીધો સા ને અમારો સા થઈ રહ્યો છે તૈયાર. તો ત્યાર પછી હું તમને બતાવું કે તો ભેહું પાણીમાં બેહી રહ્યું છે, ગાવું બહાર છે ને ગીગાભાઈએ જો આ મૂકેલો છે સા. તો પછી ત્યાર પછી ફાઇનલ અમારો સા થઈ ગયો તૈયાર ને ગીગાભાઈએ ઉતારીને પેલો આપી દીધો મને સા. મેં કર્યું પીવાનું ચાલુ. જો તમે કોઈ આવો સા પાણી પીધા હોય તો કોમેન્ટ કરજો. ત્યાર પછી ભેહું અમાર્યું નીકળી ગયું છે પાણીની બહાર. તો ફાઇનલ ભેહું અમાર્યું રસ્તે સડી ગયું એટલે એક ડોબું તો લખણ ખોટીનું હોય જ. જો લીધું ને જેટલું ઝાડવું જોતું હતું એટલું હિંગડામાં ભરાવીને ઉપડી. તો ત્યાર પછી અમે આ ફાઇનલ આવી જાય પાછા લિસોટે આવી જાય એટલે આમાં જો આ ભેહું હોય ને એમાં એક ભેહું લખણ ખોટીનું હોય ડોબા કીધા એટલે આવી ગયું બધું. તમારી ભેહુંમાં એકાદી આવી લખણ ખોટી તો હશે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો આ વિડીયોને. તો ફાઇનલ અમે આ લિસોટેથી નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ જ્યાં અમારી ભેંસુને જ્યાં સરવા જવાનું હતું ને ત્યાં પછી આવી ગયા એટલે ત્યાં બાવળિયા આવા છે બધા.
તો ત્યાંથી નીકળ્યા એટલે અમે પોગી ગયા છીએ અહીંયા કીચડમાં. કીચડ છે ને આમાં ભેંસું પણ બેહી જાય એટલે આખી બગડે, પછી એને ધોવી પડે અમારે. તો ફાઇનલ પછી અમે પાછા અમારે જ્યાં હતું હું તમને બતાવું કે આ કેવી રીતની ભેહું વટે છે. એ રીતની જો આવી રીતની ભેહું વટી જાય છે ને ભેહુંને બહુ જો આવી રીતની આખે બાવળિયા છે ને અંદર કાંટાવાળું છે. આ ગાવું પણ પાછળ પાછળ વયું આવે છે ને ત્યાર પછી હું વટી જાઉં છું. તો અમારે જો આમ સીધા ઊભું તો હલાય નહીં, આમ જ ત્રાહું હાલવું પડે. હમણાં માલીને તો અમે ઠેઠ અમારી જગ્યામાંથી જવા માટે જો આવા રસ્તા બધા અમારી પાસે છે. આવા ઓલા આવે છે કાંટાના ઘર્ષણો ને એમાં પણ અમારે વટવું પડે. હા, પછી ત્યાર પછી અમે નીકળી ગયા છીએ હવે સીધા અમારે જે ખેતરમાં જવાનું હતું ત્યાં ખેતરમાં જવાનું હતું એટલે ટાઈમે અમારો પૂરો થઈ જાય. આગળ આવી ગયા ખેતરમાં. આ કપા વાયુ છે ને આમાં ભેહું સરસે. તો ફાઇનલ અમે કપા વાયામાં આવી ગયા અને ત્યાર પછીનો અમારો સમય થઈ ગયો પૂરો થઈ ગયો એટલે અમારે જવાનું છું ઘર તરફ જવાનું છું. એટલે મેં વાંભી લીધો ભેહુંને વાંભી લીધો. મારી ભેહું આગળ હતી ને ભાવેશભાઈનું પાછળ રહી ગયેલું છું. તો બે બાજુ છે ઝટકા મશીન ચાલુ ને ભેહુંને કરી દીધો મેં વાંભીને આગળ. તો ત્યાર પછી આગળ કરી દીધો ભેહુંને એટલે હું આવી ગયો સીધો હાંકડી નળીમાં આવ્યો એટલે એક. તો ત્યાર પછી હાંકડી નળીમાં હું હાલ્યો હતો એટલે એક બાજુ માલ પણ ઢોર પણ ન તરી શકે ને હું પણ ન તરી શકું. આવી રીતની નળ છે. તો ગામડામાં રહેતા હોય તો ખબર હશે કે આવી નળીમાં આપણે વટતા હોઈએ. તો લાયક કોમેન્ટ અને શેર કરજો વિડીયોને. તો ત્યાર પછી નળીમાંથી નીકળતા અમને આ એક બોરડીનું ઝાડવું ચડી ગયું. આ રહ્યા બોર જોઈ જો છે ને. તો ત્યાર પછી અમે આવી ગયા છીએ આપણે આ ગામની બાજુમાં આવી જાય એટલે અહીંયા આવશે 32 કોહની વાવ. હાલો હું તમને આગળ 32 કોહની વાવ બતાવું. તો આ રહી 32 કોહની વાવ છે. આ વાવે 32 કોહ હાલતા એમ પેલા હાલતા. જો આ રહી 32 કોહની વાવ. જો તમે ક્યારે આવી વાવ જોઈ હોય તો લાયક કોમેન્ટ શેર કરજો. અને આ અમારા ગામમાં નીચા કોટડા ગામમાં છે આ 32 કોહની વાવ. 32 કોહની વાવની અંદર ખોડિયારમાંનું સ્થાનક છે. આવીને કોઈ દર્શન પણ કરી શકો છો. 32 કોહની વાવેથી અમે નીકળી ગયા છીએ ને આવી ગયા છીએ અમે દાદાની ડેરીએ. ત્યાં છે હવેડો, ત્યાં અમારી ગાયો ભેંસો પાણી પીવે છે. આ હું તમને બતાવું છું. આ છે હવેડો, ત્યાં અમારી ગાયો ભેંસો પાણી પી રહી છે. પાણી પીને ત્યાર પછી આ છે દાદાની ડેરી, સરમાળિયા દાદાની ડેરી છે. ત્યાર પછી ગાયો ભેંસો પાણી પી રહી હતી ને મેં કરી લીધી વામ કરી લીધી એટલે અમુક પાણી પીવા પાછળ રહી ગયો થયો ને હું પાછો મારી ભેંસોને વાંભીને નીકળી ગયો છું. તો ફાઇનલ અમારે આ કહેવાય છે દાદાની ડેરી વાળો શોખ. સરમાળિયા દાદાની ડેરી અને વાવનો શોખ આ ભેગો શોખ છે આ ગામનો. તો ત્યાર પછી હું ગાઉ ભેંસો લઈને પાછો નીકળી ગયો છે અને ભેંસો થઈ ગયો છે આગળ ને હું રહી ગયો તો પાછળ. એનું કારણ એ હતું કે એક ભેંસ પાછળ રહી ગઈ હતી એને લેવા ગયો છો. તો ફાઇનલ હું પાછો મારી ગાયો ભેંસો પાસે પહોંચી ગયો ને હવે અમારા ઘરે પણ પહોંચી ગયા છીએ. તો પછી ત્યાર પછી લાયક શેર અને કોમેન્ટ કરી દેજો આપણા વિડીયોને. આપણે મળશું પાછા આપણા બીજા મિની બ્લોગમાં. તો પછી